વાવેતની તો આને વાસણાની બોટલથી. ઓહો, બોટલથી નથી પવાનું આ બધા. માં આ બધા કેટલા વાગે જો તો ખરા તમે કેટલા બધા છે કાકી આપણે સારી નહીં રાખવાની નહીં ખોટ ખપણ વાળી રાખવાની. આના વાસણા જેટલા છે ને બધાને વેચાતું દૂધ લઈને. આપણે તો આનો હારેદાર ટૂંકમાં એનો દોવા એક ટીપું દોઈને ચા કરવાની રાખવાની ને જેટલી દેખાય ને બધા હાથે ખોટા હોય. ચાલ આ ભાઈ તો જે કરે છે વહીવટ હું તો આવ્યો તો રે ભાઈ તમે હા પોતે દૂધ નથી પીતા હો. મહિને લાખ રૂપિયા થાય. આટલી ગાયું એટલે આપણે આચર ખોટાવાળી શું કામ રાખી કે જો આચર ખોટાવાળી આ બધી બાયણે હોય ને એટલે બાયણે થાય વ્યાય ને પછી વાસણું તુરી તુરી મરે. જો આપણે ધરતી ઉપર હજી જેનો વાંક નો હોય ને ભૂખું મરી જાય ને તો એ પાપ બધું આપણા ઉપર જ લાગે. સાચી વાત. એટલે કોઈ વ્યક્તિગત ની હોય ને આચર ખોટાવાળી હોય ને હારી નહીં રાખવાની. કદાચ કોઈ 50,000 ની ગા મૂકવા તો આપણે નહીં રાખવું એમ અમારે નબળું કાં હાવ ગઈઢું હોય કાં બીમાર હોય એને સાચવવાનું. અરે પણ પોતે કેટલા 100 કરે છે તમે જો 3 થી 6 ને 6 થી 9 ને ખાલી ગાય માતા માટે છે. ખાલી ગાય માતા માટે. સાચી શ્રદ્ધામાં કોઈ સાથ ન હોય, અંધશ્રદ્ધામાં હજારો હોય. ના 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 એવું નથી ભાઈ. જે માણસને પારખવાની શક્તિ છે એ તમારા આશિક જ છે. પારખવાની ઓછી. જો દુર્યોધન માયલા હો હે આ ઈ વસ્તુ જુદી છે. 5 એટલે હોય 5 જણા પારખવા વાળા હોય. સમજાણું? માંડ ઈ હા એમ. એટલે ઈ ના બાકી હું તો ખાલી હતા તઈ હોય 5 જ નીકળતા હતા. અટાણે ભગવાન નથી. અટાણે હોય કદાચ એક નીકળે નીકળે માંડ નીકળે. આ સાચી વાત છે.
હા જો કાકી આવો થોડા થોડા આવો અંદર. જેને એની જેની ટૂંકમાં જાદી શક્તિ જરૂર ને એને નાખે બધા પૂરો ન થાય એટલે ટૂંકમાં માંદા માંદા ઓલા કેમ વાંધો નહીં હા તમારી ગમાડું તેને બદલી હા બા વળી પાછી કાલ ખબર પડે હા હા એમ જ હા હા જરૂર પ્રમાણે ખવડાવે એટલે જેને જરૂર છે ને આને દોડાન સાથે આ બધા હાવ ઓલા જરૂર પ્રમાણે ખવડાવે પકડીને ઊભા કર્યો એટલે એને દોડાની ડાયરેક્ટ જરૂર હોય એટલે એને ટૂંકમાં થોડીક શક્તિ જો હેમેન્દ્રભાઈ આવો આવો હેમેન્દ્રભાઈ. નમો યંતારામ નમો સિદ્ધારામ નમો હરિહરામ નમો વૈજ્યારામ નમો લોય સૌ સાવણ મેશ્વર પંચ નમુકારો સવ પાવા પારા સર્વ મંગલા રંચ સવે સિમ પડમ વૈ મંગલમ જય વિરાય જગગુરુ ઓમ મમંતુ પ્રભાવો ભયો મ્ય ભવનિયો મગા અનુસાર્ય ઇઠબલ સિદ્ધિ લોક વિરુદ્ધ ચાવો ગુરુ જરપવા પરંત કરંચ સુવ ગુરુ જોગો તવેના શેવડા બમખંડા વારી જય જૈવી નિયન મંદરમ વીરાય તો સમય તવી મમ ઉજ્જ સેવા ભવે ભવે તુમ ચલારમ દુઃખ ખાઓ કમ ખાઓ સમય મનંચ બોલાવો સંપ જવું એહમ તું નામ પ્રણામ કરેરમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માનમ જૈનમ જય તિશાસનમ બોધ સંકેશ્વરા પાર્ષરાજ ભગવાન કી જય ભાવી સ્વામી ભગવાન કી જય 24 તીર્થંકર ભગવાન કી જય એ દાદા જય મારી માં ગૌ માતા કી જય વાહ હા જો હા 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 એમને જોઈતી જ નથી કે હારી ગાય જ નથી જોઈતી અને આજ પણ જો આ ઊભા થઈ ન શકતા હોય આવા હોય આને કોઈ નો હાચો જો બાયણે હોય ને અરે તમે કાકી એ કરે રોકાવ ને બીમારીને ઊભા કરવાનું બીમારી ડોક્ટરે વાટણ દુખવાનું એ બધું મારે આ છે તમારે એમ ખાલી એમને પૂછો ઉગારા પગે ફરે છે કેટલા વર્ષોથી અને ઉગારા પગે ગાય ગૌશાળામાં ફરવાથી એક રોગ ન થાય. તમે એના મોઢેથી બધું સાંભળો ને હું તો બધું સાંભળીને ગયો છું ત્યારે આપણને એમ થાય કે ઓહો હો. એટલા પછી મેં 151 ઉગારા પગે કરી 151 ગૌશાળા આપણે ઉગારા પગે કરી પછી 38 બીજી લીધી અને 189 મેં ઉગારા
ટોટલી બ્લાઇન્ડ. હા પાછા હમણાં ઊભો કરો ઓહો ઓને ઊભો જ કરો આપણે આ ઊભો કરો તો પછી આને ખવડાવવાનું આપણે અહીંયા બેઠા અરે અહીંયા નાખી દીધા છે મકાઈના ડોડા વાહ ભાઈ વાહ. હવે ઓને ઊભા કર્યા અને એક બાકી છે હમણાં કરીને ઓહો બે ત્રણ જણા જોવું હા હા સાચી વાત છે. આવે તો મારું પેટ ભરાય તો અહીં આપણે અન્ન લઈને જઈને એટલે એમ થઈ જાય કે મારો ભગવાન આવ્યો એને એમ થઈ જાય ને મારો ભગવાન આવ્યો એટલે આપણી અંદર બેઠો ભગવાન જાગે જાગે એનાથી જ મળે ને 100% ની વાત. આશ્રમ કે ને કે જેને ક્યાંય આશરો ન મળે એને રાખીને આશ્રમ નટાણા કંસને શું તકલીફ હતી કૃષ્ણની સમજાણો તમને તમે રાક્ષસ છો એટલે તમારો તો ધંધો છે કતલખાને જાપ એનો ધંધો છે તકલીફ નથી એનો ધંધો જ છે રાક્ષસ ઈ તમે અટકાવો છો એટલે ક્યાંથી ગમે ઈ તમે રાક્ષસ અટકાવો. બુદ્ધિ હોય રાક્ષસ જ કામ કરવાની ને એને કોઈ દયા ન થવા આપણે રાક્ષસ જાતિમાંથી નથી એટલે આપણને દયા દયા છે સમજાણો તમને 100% સાચી વાત છે. દયાહીન થઈ જાય એટલે રાક્ષસ રાક્ષસના સિંગડા ન થતો તમારામાં દયા છે એટલે તમે ભગવાનના વંશજો ગણાય તમે દયાહીન થઈ જાઓ એટલે રાક્ષસનો વંશજો બહુ સાચી વાત છે. સીધું એમાં ક્યાં ચોખ્ખો છે ઘરમાંથી ઓળખાય જો તો ખરો મિત્યા આપણા 1630 ભરતભાઈ આવું નથી હો. ના હજી તમને હું સદભાવના 1630 છે એમાં આવું ક્યાંય નથી એમ. અને સદભાવનામાં કરોડોની આવક કરોડ આટલા જીવ છે અને મારે 1 રૂપિયાની આવક નથી ને આટલા ન પડે બહુ સાચી હવે વાત. મને એટલી ખબર પડે કે હું 100 કમાઉં છું તમે રોજ 1 લાખ કમાવ છો તો તમારા કરતા હું જાદુ દાન કરું તો મોટો કરું 100% તો 100% હાચા જ છો ને તમે તો. એની પાસે રોજના કરોડોની આવક છે બહુ આખા સાચી વાત. ઇન્ડિયાની. આખા ઇન્ડિયાની તો તમે બહુ સાચી વાત છે હો. આજો ફેર આજો. છે. વૈભવ તને કીધું હતું ને ગાડી ચલાવતા પેલા જીવનમાં એવી વસ્તુ દેખાડીશ તને હું કે તું મને યાદ કરીશ એમ. આપણે આવી ભેગી કરી ગમે ને આપણે જાહેરાત હોય ગમે ત્યાં કોઈ રસ્તામાં હોય કોઈ મૂકી જાય કોઈ ઘર ભેગા મૂકી જાય તો ભાડું આપણે થઈ જાય બરાબર આપવાનું થઈ આવડું હોય એમ. શરૂઆત આપણે અહીંથી જે ઓલો હાવ માથું પડ્યું હતું ને તે કતલખાને યાદ હતું ને ત્યાં લેવીને અહીંથી શરૂઆત પણ તમે નામ આપવું કર્યું 10%. એમ ત્યારે એટલું છે એટલું નથી નટાણા બધું ખર પડી ગયું હું વાત કરું છું. ત્રણ સરપંચ બદલ્યા ત્રણેય સરપંચ જી આવે આપણને નોટિસો ને હલવાડવાનું ચાલુ જ થયું આપણે ઠેકાણા એક પર આખું ગામ ને એક પર આખું ઓહ. તે એને શું તકલીફ છે પણ જો મારે આશ્રમમાં તમારે દેવ ટીવી ઘર છે એવું મારે જોતું હોય બરોબર તો તમે અહીંયા આવો બરોબર તો હું જો તમને ભગવાને સુખ સંપત્તિ સાહેબી બધી હા, દીધી બરાબર. બરોબર હવે એ સંત માટે નકામું બરોબર અને સંતને કામનું શું હોય તમારે કામનું ન હોય ને એ સંતને કામનું હોવું જોઈએ કે તમને દુઃખ કલેશ રોગ પીડા એ તમારે કાંઈ કામનું નથી એ સંતોને કામનું હોવું જોઈએ અને તમે અહીં આવો ને તો એ તમારા દુઃખ કલેશ હોય ને તો ભગવાન પાસે પ્રાર્થના કરી એ દુઃખ કલેશ મને જ નથી પહેલા સંતો હતા ને એની ભગવાનને સંપત્તિ કરતી હતી ને એને સંત કહેતા બરોબર અને અટાણે સંત કેવા જો સંત હું થઈ ગયો લુખે જ છું સત્ય પછી કરોડપતિ બની ગયો અટાણે આ સત્ય પછી કરોડપતિ બને ઓલા સત્ય પછી આટલો બધો સમર્પિત કરી એને ધંધા બધા છે સાઈડમાં બધા એવું કરી દીધા એટલે મોટા ઓલા કથાના ટૂમ મંડપ ટૂંકમાં ઈશ્વર ને કાર્ય છે ને આજે આપણે દીધું ધરતીમાં નાખ્યું તો કાલે આપણે એકના 1000 જણા જેને નાખ્યું હોય એ ધરતી દેવાની હવે મેં ધરતીમાં વાયુ જ નથી તો હું એક આપણી આ ધરતી રહી ને અહીંયા દર્શન મળે 9 દિવસના અખંડ યજ્ઞ કરેલા છે હાથને દી અને નાક સ્વરૂપે આવી અને અગ્નિનો 9 દિવસનો અખંડ યજ્ઞ એટલે નાક સ્વરૂપે બે આવ્યા પેલા ખાલી ગૌશાળા હું દાદાને ત્યાં આવું છું કે દાદા કહ્યું કે મને ખબર પડે ભગવાન જેને ચાહે એને તમે ચાહો આપણાથી ન આવે એની સેવાથી હાથ કરે એટલે આવે આપણે ડાયરેક્ટ ન પહોંચી
સેવાના પ્રતાપ તમારો વધે તો ગાયું માટે આવે. આપણે આવી ગાયું ભેગી કરી હવે ગાયું પૂછ્યું હોય કે એમને પણ ભગવાન ના આવવું પડે. આપણે શું કામ ભગવાનને ગોતવા જવાના? ભગવાન આપણને ગોતે તો આપણું હિત ને કલ્યાણ. આપણે ભગવાન ત્યાં ગોતી જ નથી ગોતી શકવાના. પણ ભગવાન આપણને ગોતી આપણે ભગવાનને આપણને ગોતી શકીએ. હા